चलो मटर पनीर बनाવીએ। મટર પનીર બનાવવા માટે મસાલા મિક્સનું પેકેટ આવે છે, એનો ઉપયોગ કર્યો છે। થોડીક ડુંગળી કાપીને લીધી છે, પનીર, વટાણા, ડુંગળીની પ્યોરી, ટામેટાની પ્યોરી અને 1 ચમચી બટર। મસાલા મિક્સને પાણીથી થોડું થોડું કરીને પેસ્ટ બનાવી લઈશું। હવે આ પેસ્ટની અંદર તમે થોડીક હળદર, મરચું, ધાણા જીરું અને હિંગ અને થોડુંક મીઠું એડ કરી શકાય। આમાં કશું જ એડ કરવાની જરૂર નથી, પણ ટેસ્ટ સારો આવે એના માટે મેં થોડુંક એડ કર્યું છે। બધાને પ્રોપર મિક્સ કરીને પેસ્ટ બનાવી લઈશું। આની અંદર ખાલી ટામેટાની જ પ્યોરી એડ કરવાની હોય છે, બટ મેં એડિશનલ એમાં ડુંગળીની પ્યોરી પણ એડ કરી છે, જેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે। જો તમે ડુંગળી નથી ખાતા તો તમે પ્લીઝ સ્કીપ કરી શકો છો। 2 ચમચી જેટલું તેલ લઈશું આપણે પેનની અંદર। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ડુંગળીની પ્યુરી એડ કરી દઈશું। એને 1-8 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। એકાદ મિનિટ જેટલું થાય અને સતળાઈ જાય એટલે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। હવે બંનેને પ્રોપર મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। બે થી 3 મિનિટમાં તેલ છૂટી જશે। હવે જે આપણે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું અને એને પણ પ્રોપર મિક્સ કરીને તેલ છૂટે ત્યાં સુધી થવા દઈશું। મસાલા મિક્સ પેકેટ ઉપર 15 મિનિટનો ટાઈમ લખ્યો હોય છે સબ્જી થવામાં, બટ આપણે એટલીસ્ટ 20 to 25 મિનિટ્સ તો થાય જ છે। અને ઢાંકી દઈશું। હવે આપણે એની અંદર જે ડુંગળીના કટકા કર્યા છે
એ અંદર નાખી દીધા છે. પનીરના ક્યુબ છે એ મેં એની અંદર નાખી દીધા છે. વટાણા નાખી દીધા છે અને 1 ચમચી બટર પણ મેં એની અંદર ઉમેરી દીધું છે અને બધાને પ્રોપર મિક્સ કરી દીધું છે. બટર બી ઓપ્શનલ છે અને તમારે થોડુંક પાણી એડ કરી બધું જ મિક્સ કરી શકો છો. હવે આ ગ્રેવી થીક ના થાય અને તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. પછી ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે. એકદમ ઇઝી રીત છે. આ રીતે તેલ છૂટી ગયું છે અને બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. સબ્જી રેડી થઈ ગઈ છે, બટ મારે વધારે થીક જોઈએ છે તો એના માટે મેં એને થોડીક વધારે થવા દીધું છે. આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું ઉપર. તમે ચીઝ બી નાખી શકો છો તમારે નાખવું હોય તો. અને લાસ્ટમાં થોડુંક બટર પણ એડ કર્યું છે. અને આ પનીર મેં ગ્રેટ કરીને લીધેલું છે થોડું. ફરીથી એને મિક્સ કરી દઈશું. કોથમીર એકદમ ઓપ્શનલ છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તમે નાન, પરાઠા જે પણ ખાતા હોય એની જોડે તમે ખાઈ શકો છો આ સબ્જીને. પરાઠા સાથે આપણે સર્વ કરી લઈએ વિથ બટર મિલ્ક, અનિયન